ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધુ થોડીક હવાલાઓ સાથે ઉદાહરણ નંબર 24 ગણશું. ચેપ્ટર નંબર 5 પ્રવેશનો આપણે થોડા ઘણા દાખલાઓ, થોડી ઘણી વિગતો આપણે શીખી ચૂક્યા છીએ. હજી વધુ વિગતો શીખવા માટે ઉદાહરણ નંબર 24 ગણશું. ચાલો, ઉદાહરણ નંબર 24 તમારા બુકમાં 128 પેજ નંબર પર છે. પ્રથમ એક વખત રકમ વાંચી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, રકમ વાંચ્યા બાદ હવે દાખલાની શરૂઆત કરી. આમાં ભાગીદાર કોણ હોય છે? કાન્હા, કવિસા બે ભાગીદાર છે. ત્રીજા ભાગીદાર તરીકે પાલખી પ્રવેશ મેળવે છે. ચલો આના હિસાબ બનાવશું. પ્રથમ આપણે જૂનું જે પાકું સરવૈયું છે, જૂની પેઢીનું, એ પાકું સરવૈયું આખે આખું વીખી નાખશું અને જે પણ વિગતો છે એ નવા પાકા સરવૈયામાં દર્શાવશું. ચલો, આપણી આદત મુજબ મૂડી દેવાથી શરૂઆત કરી. તો મૂડી દેવા બાજુ કાન્હા અને કવિસાની મૂડી 80,000 અને 1 લાખ આપેલી છે. ચાલો, મૂડી ક્યાં દર્શાવાય વિદ્યાર્થી મિત્રો? ભાગીદારના મૂડી ખાતે. કઈ બાજુ? જમા બાજુ. લખશું બાકી આગળ લાવી. કાન્હાની મૂડી છે 80,000 અને કવિસાની મૂડી છે 1,20,000. સોરી, 1 લાખ. પાલખીની મૂડી લાવશે એ છેલ્લે જોશું. હવે આકસ્મિક અનામત. ચલો, આકસ્મિક અનામત તો શું કરશું? તો કે ભાગીદારો વચ્ચે વેચી દેવા. એકત્રિત થયેલ અનામત છે, જમા બાજુ વેચશું. આકસ્મિક અનામત ચલો, 2:3 ના પ્રમાણમાં વેચી એટલે કેટલા આવશે? ચલો, કેટલા હજાર છે? ચલો, 15,000 રૂપિયા છે. 15,000 રૂપિયાને 2:3 ના પ્રમાણમાં વેચો. 6,000 અને 9,000. 6,000 અને 9,000. ત્યાર પછી કારીગર વળતર ફંડ. ચાલો, હવાલો છે કારીગર વળતર ફંડમાં. હવાલા નંબર 7. કારીગર વળતર પેટે 50,000 નો દાવો મંજૂર રાખો. કેટલા હજારનો દાવો મંજૂર રાખવો? 50,000 નો. તો દાવો જે મંજૂર કરવો એ આપણા માટે દેણું કહેવાય. દેણું દેવા બાજુ દર્શાવાય. કારીગર વળતરનો દાવો. વળતરનો દાવો કેટલા હજાર? 50,000. ચાલો, અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, પાકા સરવૈયામાં કારીગર વળતર ફંડ કેટલું છે? 40,000 રૂપિયા ફંડ હતું. કેટલું? જો અહીં જોજો, 40,000 રૂપિયા ફંડ હતું. 10,000 રૂપિયા, સોરી, 50,000 નો આપણે દાવો મંજૂર કર્યો. હવે આપણી પાસે હતા કેટલા હજાર? 40,000. આપણે ચૂકવવાના કેટલા છે દાવા સ્વરૂપે? 50,000. તો લાભ થાય નુકસાન? તો કે 10,000 નો નુકસાન. શું થાય છોકરાઓ? 10,000 નું શું થાય? નુકસાન. નુકસાન કઈ બાજુ લખાય? ઉનવણીકરણ ખાતામાં ઉધાર બાજુ લખશું 10,000 રૂપિયા. કારીગર વળતરના દાવો. કારીગર વળતરનો દાવો. કારીગર વળતરનો દાવો એટલે દાવો કેટલો? નુકસાન દર્શાવશું. અહીંયા આપણે બીજી કોઈ રકમ દર્શાવશું બીજી એન્ટ્રી તરીકે. ચલો, આ અસર સમજાઈ ગઈ. 40,000 રૂપિયા ફંડ સ્વરૂપે હતા. 50 ચૂકવવાના છે. 10 નું નુકસાન છે. બરાબર? નુકસાન પૂર્ણમાં ખાતામાં ઉધાર બાજુ દર્શાવ્યું. ચલો, ત્યાર પછી બાકી છે રોકાણ અનામત. એના ઉપર પણ હવાલો છે. પેલા આપણે રોકાણો લઈએ. રોકાણો જુઓ, સામેની બાજુ મિલકત દેણા બાજુ કેટલા આપ્યા? 30,000 રૂપિયાના રોકાણો આપેલા છે. હવાલા નંબર 6 છે. રોકાણ 30,000 આપેલા છે. હવાલા નંબર 6 માં એવું કહે છે કે રોકાણોની બજાર કિંમત 15,000 છે, જે ચોપડે લાવવી. કેટલા હજાર રોકાણોની કિંમત છે? 15,000. એનો મતલબ 30,000 ના રોકાણો હતા. હવે કેટલા થઈ ગયા છે? 15,000 રૂપિયા. તો આમાં રોકાણની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? 3,015 થી સાહેબ આવું પૂછવાનું હોય. 15,000 નો ઘટાડો થયો. માઈનસ કરશું ઘટાડો.
ચાલો વિદ્યાર્થી મિત્રો 30,000 ની વસ્તુ 15,000 ની થઈ ગઈ. લાભ થયો કે નુકસાન? નુકસાન થયું. કેટલું નુકસાન થયું? ચાલો 15,000 રૂપિયાનું નુકસાન થયું. જોજો 15,000 નું શું થયું? નુકસાન. ચાલો આગળ હવે આ રોકાણ અનામત પડ્યું છે. આપણે કયા રોકાણોમાં કાંઈ નુકસાન જાય તો આપણે અનામત સ્વરૂપે 12,000 ભેગા કર્યા. કેટલા હજાર? 12,000 ભેગા કર્યા હતા અનામત. ચાલો 15,000 નું નુકસાન છે, 12,000 નું અનામત પડ્યું છે, છતાં આપણી પાસે 3,000 રૂપિયા હજી નુકસાન સ્વરૂપે લઈએ છે. શું લે છે? હજી નુકસાન વધે છે. 15,000 નું નુકસાન થયું, એમાંથી 12,000 અનામત પડી હતી, તો 3,000 નું તો હજી નુકસાન રહી જ છે. તો જે 3,000 નું નુકસાન છે એ નુકસાન કઈ બાજુ દર્શાવાય? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ 3,000 રૂપિયા રોકાણો ખાતે. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લેણદારો આપ્યા છે. ચલો લેણદારો ક્યાં દર્શાવશું? લેણદારો જ્યાં આપ્યા છે ત્યાં દર્શાવશું. કોઈ હવાલો છે, સોરી હવાલો છે અંદરની કોલમમાં રાખશું. લેણદારો 50,000. લેણદારો 50,000. હવાલા નંબર 8 લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં. માઈનસ નહીં ચૂકવવાના. કેટલા નહીં ચૂકવવાના? તો કે 10%. 50,000 ના 10% કેટલા થાય? 5,000. 5,000 બાદ કરો 45,000. લેણદારો એટલે દેવું. 50,000 નું દેવું હતું, હવે 45,000 જ ચૂકવવા જોઈએ. લાભ થયો કે નુકસાન? લાભ થયો. કેટલો? 5,000 રૂપિયા. લાભ કઈ બાજુ દર્શાવાય વિદ્યાર્થી મિત્રો? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જેમાં બાજુ લખશું લેણદારો ખાતે. લેણદારો ખાતે. ચાલો સમજાઈ ગયું. ત્યાર પછી આપેલું છે ગાલખાત અનામત. ચાલો હવાલો છે, એમાં પેલા આપણે દેવાદારો લેવા જશું. ચાલો સામેની બાજુ દેવાદારો કેટલા આપ્યા? 66,000. જો આ જવા દો. દેવાદારો 66,000. ચાલો હવાલા નંબર 5 દેવાદારોમાંથી 5,000 ગાલખાત તરીકે માંડી વાળવા. દેવાદારોમાંથી કેટલા હજાર માંડી વાળવા? સોરી 6,000 ગાલખાત તરીકે માંડી વાળવા. હવાલા નંબર 5 છે માઈનસ ગાલખાત. કેટલા હજાર? 6,000. ચલો બાદ કરો. કેટલા વધશે? 60,000. ચલો વૈધા કેટલા? 60,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ગાલખાત અનામત કેટલા હજાર આપી હતી? કેટલા હજાર આપી હતી? 3,000 રૂપિયા ગાલખાત અનામત હતી. ગાલખાત અનામત. એમાંથી ગાલખાત કેટલી પડી? ગાલખાત 3,000 રૂપિયા આપણે એવા ધાર્યા હતા ગાલખાત અનામત સ્વરૂપે કે એના પૈસા નહીં આવે, પણ હકીકતમાં કેટલા હજાર નો આવ્યા? 6,000. બુજ કેટલા હજાર નું લાગ્યું? 3,000 નું. આપણે ધારણા હતી 3,000 નું બુજ લાગશે, પણ બુજ કેટલા હજાર નું લાગ્યું? 6,000 નું. તો કેટલા હજાર નું વધારે બુજ લાગ્યું? કે 3,000 નું વધારે બુજ લાગ્યું. 3,000 ની વધારાની ખોટ થઈ, તો વધારાની ખોટ કે નુકસાન કઈ બાજુ દર્શાવાય? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. ચાલો લખશું ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતામાં 3,000 ગાલખાત ખાતે. ખાતે. વિદ્યાર્થી મિત્રો સમજાણું ને? 3,000 રૂપિયાનું આપણે એવું હતું 3,000 રૂપિયાનું બુચ લાગશે, પણ લાગ્યું હકીકતમાં 6,000 રૂપિયાનું બુચ, એટલે કે 6,000 નું ગાલખાત એટલે નુકસાન થયું. તો વધારાની નુકસાન તરીકે કેટલા હજાર થયા? 3,000. તો વધારાની જે 3,000 ગાલખાત પડી એ નુકસાન છે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખશું 3,000 ગાલખાત ખાતે. ચલો હજી હવાલામાં આગળ કહે છે અને પાંચમા હવાલામાં અને 15% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. અને હજી આપણે એવી બીક છે કે 15% લોકોના પૈસા આવશે નહીં, તો એને ગાલખાત અનામત કહેવાય. ચાલો અહીં બાદ કરશું ગાલખાત અનામત ખાતે. ચલો
15% લેખે કેટલું થાય 15 ચોક 90 9000 રૂપિયા ચલો બાદ કરો હા વચ્ચે કેટલા 51,000 વિદ્યાર્થી મિત્રો ગાળખાતાનામાં એક પ્રકારનો ખર્ચ કે નુકસાન જ ગણવાનું બરાબર અત્યારે ગણી લીધેલું નુકસાન છે કે નુકસાન થવાની શક્યતાઓ છે તો આની અસર કઈ બાજુ આપશું તો કે ઉધાર બાજુ કારણ કે એક પ્રકારનું નુકસાન છે ઘટાડો કરે છે રકમમાં સોરી 9000 રૂપિયા ગાળખાત અનામત ખાતે 9000 ચલો ત્યાર પછી આગળ વધી પૂનમ સોરી મૂડી દેવા બાજુની બધી જ વિગતો પૂરી થાય છે હવે જાશું મિલકત લેણા બાજુ મિલકત લેણા બાજુ પ્રથમ શું આપ્યું છે મકાન ચલો મકાન ઉપર કઈ હવાલો છે ચલો નથી જ્યાં આપ્યું ત્યાં તે મકાન દર્શાવી દેશું મકાન 1,10,000 ત્યાર પછી આપેલું છે યંત્રો કેટલા હજાર છે 50,000 ચલો કઈ હવાલો છે જોવો જોઈએ યસ ચોથો હવાલો યંત્ર પર 10% ગાળખાત માંડી વાળવી ચલો યંત્ર 50,000 નું છે એમાં ગાળખાત કેટલી માંડી વાળશું 10% 50,000 યંત્ર માઈનસ કોસાગુ કેટલા હજાર 10% લેખે કેટલા હજાર થાય 50,000 ના 5,000 રૂપિયા ચલો 50 માંથી 5 બાદ કરો તો વધશે કેટલા 45,000 ચલો 5,000 નું ગાળખાત એટલે ખર્ચ કહેવાય ખર્ચ કે નુકસાન કહેવાય ખર્ચ ગણો ને ત્યારે ખર્ચ કઈ બાજુ દર્શાવાય પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખશું યંત્ર ખાતે 5,000 ચલો ત્યાર પછી આગળ વધી છોકરા સ્ટોક આપ્યો છે સ્ટોક ઉપર પણ કઈ હવાલો છે નહીં જ્યાં આપ્યો છે અહીંયા ને સ્ટોક દર્શાવી દેશું 30,000 સ્ટોક 30,000 ચલો ત્યાર પછી આગળ વધી દેવાદારો તો આપણે લઈ લીધા રોકડ બેંક રોકડ 14,000 રૂપિયા બાકી આપી છે રોકડ બેંક ખાતાની બાકી હંમેશા શું હોય ઉધાર હોય ચાલો ઉધાર બધું લખશું 14,000 બાકી આગળ લાવ્યા 14,000 રૂપિયા ત્યાર પછી રોકાણો પણ આપણે દર્શાવી દીધા અહીંયા પાકા સરવૈયાની તમામ બાકીઓ પૂર્ણ થાય છે હવે આપણે હવાલાઓ તરફ જાય તો હવાલાઓમાં પહેલો હવાલો છે ખન્હા પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિસા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરે છે ચલો આપણે અહીંયા નવા પ્રમાણની ગણતરી કરશું ને ત્યાગના પ્રમાણની ગણતરી કરશું કારણ કે નવું પ્રમાણ અને ત્યાગના આધારે જ આપણે પાઘડી શોધવાની હોય ચલો આ ગણતરી તમારે નોંધ સ્વરૂપે દર્શાવવી પડશે તમને ઠીક લાગે તો આ જ્યારે પણ દાખલો પૂરો થાય એટલે કે પાકું સરવૈયું પૂરું થાય પાકા સરવૈયા નીચે ચોપડામાં નોંધ નંબર 1 કરીને દર્શાવી શકો છો ચલો અહીંયા લખું છું નોંધ નંબર 1 વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું કન્હા પોતાના ભાગનો 1/2 ભાગ અહીંયા પહેલા લખશું કન્હા શું કરે પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિસા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીના ભાગમાં ત્યાગ કરે છે નીચે લખશું કવિસા આ બેનું જૂનું પ્રમાણ શું જોવો તો જૂનું પ્રમાણ 2:3 ગણતરી કરી છે આપણે 2:3 એટલે છેદમાં કેટલા હોય 5 ચલો આનો ભાગ 2/5 અને આનો ભાગ 3/5 કન્હા પોતાના ભાગનો 1/2 ભાગ કન્હા કેટલો આપે છે ગુણ્યા પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિસા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરે છે ગુણ્યા 1/4 ભાગ 3/5 ભાગમાંથી કેટલો આપશે 1/4 ભાગ આપશે કવિસા અને કન્હા 2/5 ભાગમાંથી 1/2 ભાગ કોને આપશે પાલખીના તરફેણમાં ચલો અહીંથી આગળ આપણે મળશે 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય 2 5 દુને 10 આ તમને શું મળ્યું ત્યાગ ચાલો ત્યાર પછી
કવિસા એટલે 3 ગુણ્યા 1 એટલે 3 એકુ 3, 5 ગુણ્યા 4 એટલે 5 ચોકુ 20. આ ત્યાગ મળ્યો બેનો ત્યાગ કેટલો થયો તો કે 1 નો ત્યાગ થયો 2/10 અને 1 નો ત્યાગ થયો 3/20. આ આપણે ત્યાગની ગણતરી કરી. ત્યાગનું પ્રમાણ શું મળ્યું 2/3. જે પ્રમાણ હતું તે જ પ્રમાણ આપણને ફરીથી અહીંયા મળ્યું. ત્યાગનું પ્રમાણ. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડિયો સ્ટોપ કરીને આટલું લખાણ તમે લખી લ્યો કારણ કે મારી પાસે જગ્યાનો અભાવ છે. ચલો આટલું લખાણ લખી લ્યો પછી આપણે નવું પ્રમાણ શોધીએ. ચલો હવે નવા પ્રમાણ તરફ જાશું આપણે. 2/10 અને 3/20. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. હવે નવા ભાગીદારનો ભાગ શોધતા પહેલા આપણે શું શોધશું? જૂના ભાગીદારનો નવો ભાગ. જૂના ભાગીદારનો જૂનો ભાગ શું હતો ભાઈ? જૂનો ભાગ 2/3 એટલે છેદમાં 5 અને 5. એટલે આને 2/5 ભાગ મળતો હતો અને આને 3/5 ભાગ મળતો હતો. એમાંથી કવિસાએ 2/5 ભાગ મળતો હતો. એમાંથી 2/10 ભાગ કોને આપશે? કોને આપશે? પાલખી. કોને આપશે વિદ્યાર્થી મિત્રો? પાલખીને આપશે. પાલખીને કેટલો આપશે? તો કે 2/10 ભાગ આપશે પ્લસ એને બીજો 3/5 ભાગ કોના તરફથી મળશે? કવિસાને. કવિસાને પોતાના ભાગમાં કેટલો આપ્યો ભાઈ? કવિસાએ પોતાના 3/5 ભાગમાંથી 2/20 ભાગ તો આપી દે. સોરી 3/20 ભાગ આપી દે છે. કોને આપી દે છે? તો કે પાલખીને. તો પાલખીને લાભ થશે 3/20 ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં મેં કહ્યું શું? ઇન શોર્ટ જોજો. જૂનો જે ભાગ હતો એમાંથી જે ભાગ ત્યાગ કરવાનો હતો જૂનો ભાગીદાર તે ત્યાગ માઈનસ કર્યો. બરાબર. અને નવા ભાગીદારને શું મળે? તો કે જૂના ભાગીદાર જે ત્યાગ કરે એ નવા ભાગીદારને ભાગ મળે. તો જૂના ભાગીદાર નવા ભાગીદારને કણવા તરફથી 2/10 ભાગ મળ્યો અને પાલખીને કવિસા તરફથી 3/20 ભાગ મળ્યો. ચાલો અહીંયા આપણે પહેલેથી સાદુરૂપ આપતા જાય. ચોકડી ગુણાકારની રીતથી જ આપણે સાદુરૂપ આપીએ છીએ. 10 દુને 20 માઈનસ 5 દુને 10 છેદમાં 5 દાણ 50 બરાબર. જગ્યાનો અભાવ વિદ્યાર્થી મિત્રો ઘણો બધો રહેશે. 20 માઈનસ 10 એટલે 10/50 ભાગ મળ્યો. હવે આપણે કવિસાનો ભાગ શોધી 20 ગુણ્યા 3 ચોકડી ગુણાકાર એટલે 60. 20 તેરી 60 માઈનસ 5 તેરી 15 છેદમાં 20 પંચા 100 બરાબર. આ બધું ત્યાં જવા દઉં છું થોડી વાર માટે. સાઈઠ માંથી 15 જાય તો વધે કેટલા? 45 છેદમાં 100. અહીંયા આપણે પણ ચોકડી ગુણાકાર કરશું. 20 દુને 40 પ્લસ 10 તેરી 30 છેદમાં 20 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 200. 20 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 200. ચલો બરાબર 40 ગુણ્યા 30 એટલે કેટલા થશે? 70 છેદમાં 200. જો અહીંયા ભાગ મળ્યો નો ભાગ આપણને મળ્યો. 1/10/50 એકનો 45/100 અને 1નો મળ્યો 70/200. ચલો આ બધાને હમો ગણવો હોય તો ભાગ તો અહીંયા 200 લાવવા પડે અને અહીંયા 200 લાવવા પડે અથવા આ બધાના છેદ હરખા કરવા પડે. તો શીખવા માટે આપણે દાખલામાં કોઈ જરૂરી વસ્તુ નથી પણ આપણે એને ભાગ સરખા કરવા હોય તો કરી શકાય.
કરી શકાય કે ન કરી શકાય? યસ, કરી શકાય. કઈ રીતે કરી શકાય? તો કે આ 200 લાવવા હોય, 200 લાવવા હોય તો 2 વડે ગુણવું પડે. તો નીચે અંશમાં જે રકમથી ગુણો એ જ છેદમાં ગુણવાના. અહીંયા કેટલા વડે ગુણવું પડે? તો કે 4 વડે. તો ઉપર પણ 4 વડે ગુણવાનું. સોરી 10 ગુણ્યા 4 અને 40 છેદમાં 200. આ કણ હાનો નવો ભાગ મેળવ્યો. 45 ગુણ્યા 2 એટલે 90 છેદમાં 100 ગુણ્યા 2 એટલે 200. આ આપણે મેળવ્યો કવિસાનો નવો ભાગ મેળવ્યો. પછી આ પાલખીનો હવે તો 70 ના છેદમાં 200 આવી ગયો નવો ભાગ. હવે નવો ભાગ શું થયો? તો કે 40 જેમ 90 જેમ 70. ભાગ હાલશી યસ, એક મીંડું ઉડી જાય. તો નવો ભાગ શું વધ્યો? 4 જેમ 9 જેમ 7. 4 જેમ 9 જેમ 7. તો આના બધાના છેદમાં કેટલા હોય છોકરા? 7 ને 16 ને 4 20. છેદમાં કેટલા હોય? 20. 7 ના છેદમાં 20 ભાગ. તો નવા ભાગીદારનો ભાગ કેટલો થયો? આપણે ખાલી આટલો જ ભાગ જોયો વિદ્યાર્થી મિત્રો. 7 ના છેદમાં 20. જો આ ગણતરી મેં તમને શીખડાવવા માટે કરી છે, બાકી આ ગણતરીની કઈ જરૂર નથી. પણ એકવાર લખી લેજો, આ ચોટાડીની વિડિયો લખી લેજો. આ ગણતરીની કોઈ જરૂર નથી. તો આપણા દાખલા માટે જરૂરી કેટલી ગણતરી છે? તો તમે એમ કહેશો સાહેબ આ હું કામ ગણાવડાય? તો તમને ખ્યાલ આવે કે ભાગ કઈ રીતે નવો શોધવામાં આવે. તો આપણે જરૂરી વસ્તુ શું હતી? તો કે કન્હા કેટલું આપે છે? 2/10 અને કવિસા 3/20. તો 2/10 પ્લસ 3/20 એટલે આપણે અહીં મેળવ્યું હતું 40 પ્લસ 30/200 અને 7/200. ભાગ હાલશી યસ. 7/1 એક મિનિટ ઉડશે એટલે અહીં ભાગ શું મેળવ્યો નવાનો? 7/20. જો આ ભાગ મેળવ્યો ને 7/20. તો માત્ર આપણે કેટલા ભાગની જરૂર હતી? 7/20 ભાગની જરૂર હતી. કેટલા? 7/20 ભાગની જ જરૂર હતી. અને ત્યાગ કેટલો મળ્યો તો આપણને? ત્યાગ વિદ્યાર્થી મિત્રો ત્યાગ કેટલો મળ્યો તો? તો કે 4 છેદમાં સોરી 4 જેમ બરાબર 4. હવે શું જરૂરી છે? તો કે ભાગડી શોધવા માટે નવા ભાગીદારનો ભાગ શોધવો. શું જોતું? ભાગડી શોધવા માટે નવા ભાગીદારનો ભાગ જોતો. તો ચાલો નવા ભાગીદારનો ભાગ કેટલો છે તો શોધવું હોય તો કુલ ભાગડી કેટલી? પાલખીનો ભાગ. હવે જો આ ગણતરી જરૂરી છે, આ ગણતરી જરૂરી છે. પાલખીની પાઘડી બરાબર પાઘડી બરાબર કુલ પાઘડી કેટલી? 80000 રૂપિયા. 80000 ગુણ્યા પાલખીનો ભાગ કે 7/20. 7/20 એટલે કેટલા થશે? ચાલો સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો. કેટલા હજાર આવે વિદ્યાર્થી મિત્રો? 28000. આવ્યા 28000. યસ. ચલો આ 28000 નું શું કીધું છે આપણને? જો છેલ્લે નીચે જો આવો કે પાલખી મૂડી તરીકે 1,20,000 છેલ્લો હવાલો મૂડી તરીકે 1,20,000 અને તેમના ભાગની ભાગડી રોકડમાં લાવશે. આ 28000 એની ભાગડી છે એ કેવી રીતે પાલખી લાવશે? રોકડમાં લાવશે. રોકડમાં લાવે એટલે આવે તો ઉધાર. પહેલા આ ગણતરી તમે એક વખત લખી લો. એક વખત આ ગણતરી તમે લખી નોંધ સ્વરૂપે, ત્યારબાદ આપણે આગળ વધી, કારણ કે આમાં બધું ચેકવું પડશે. ચાલો લખાઈ ગઈ છે. સ્ટોપ કરી નાખો વિડિયો ને લખી દો. ચાલો લખાઈ ગઈ હશે તમારા વિદ્યાર્થી મિત્રો ગણતરી. ચાલો આપણે જરૂરી વસ્તુ રાખશું, બાકી બધું જવા દે. પાઘડી કેટલી છોકરાઓ? 28000. ત્યાગનું પ્રમાણ 4/3. ચાલો 28000 પાઘડી રોકડમાં લાવે પાલખી, તો રોકડ આવે તો ઉધાર 28000 રૂપિયા પાલખી ખાતે સોરી પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડી લાવે એને શું કહેવાય? પાઘડીનું
પ્રીમિયમ કહેવાય એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે 28000 આ 28000 કોને આપી દેવાના ભાગીદારને આપવાના અહીં કઈ બાજુ ઉધાર બીજી અસર ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ આવે લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે ચાલો 28000 ને કયા પ્રમાણમાં વેચવાના તો કે 4:3 ના પ્રમાણમાં વેચવાના 4:3 ના પ્રમાણમાં વેચો એટલે કેટલા હજાર આવે 16000 અને 12000 4:3 એટલે 4 ના છેદમાં 7 અને 3 ના છેદમાં પણ 7 28000 ને વેચી દીધા યસ ધેટ્સ ઓલ ફરીથી આ વાળો સમજીએ આપણે પહેલા આપણે શું કર્યું ભાગીદારોનો ત્યાગ શોધ્યો ત્યાગ મળે એટલે ત્યાગનો કવિસા અને કન્હાના ત્યાગનો સરવાળો કર્યો એટલે નવા ભાગીદારનો ભાગ મળ્યો આપણને 7/20 તો આટલા ભાગની ભાગડી શોધી આપણે શું કર્યું 80000 ભાગડી હતી 80000 ગુણ્યા 7/20 કર્યા એટલે આપણે 28000 ભાગડી મળી 28000 રોકડમાં લાવે એટલે ભાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર રોકડ બેંક ખાતામાં 28000 દર્શાવ્યા ઈ ભાગડી નફા નુકસાન ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ દર્શાવ્યું ભાગડીના પ્રીમિયમ ખાતે કયા પ્રમાણમાં 4:3 એટલે ત્યાગના પ્રમાણમાં 16000 અને 12000 ચાલો હવે ભાગડી સમજાઈ ગઈ તો આગળ વધીએ આપણે ત્યાગનું પ્રમાણ હજી આપણે જોવે છે નથી જોતું બરાબર કોઈ જરૂર નથી ચાલો હવાલા નંબર આપણે 3 જોઈ પેલો બીજો આવી ગયો ત્રીજો કન્હા અને કવિસા તેમને મળેલ પાઘડી પેટે 50000 ઉપાડી જશે પાઘડી પેટે જે કવિસા અને કન્હાને જે રકમ મળે છે એના 50% રકમ ઉપાડી જાય પાઘડી તરીકે દાખલા તરીકે અહીં જો દાખલા તરીકે નહીં 16000 રૂપિયા કન્હાને મળે છે તો એ 8000 ઉપાડી જાય એટલે લેનાર બને કોણ કન્હાર લેનાર બને લેનાર ખાતે ઉધાર એટલે કન્હારના ખાતામાં ઉધાર બાજુ આવશે અહીં લખશું રોકડ ખાતે કેટલા હજાર 16000 મળ્યા તેને 50% ઉપાડી ગયા એટલે અડધા એટલે કેટલા હજાર ઉપાડી ગયા 8000 રૂપિયા કવિસા 12000 મળતા હતા એટલે અડધા ઉપાડી ગયા એટલે કેટલા હજાર ઉપાડી ગયા કયો કહેવાય તો કે 6000 ઉપાડી ગઈ કહેવાય કન્હા 16000 ના અડધા એટલે 8000 ઉપાડી ગઈ અને કવિસા 12000 ના અડધા એટલે 6000 ઉપાડી ગઈ અહીંયા ઉધાર બાજુ અસર છે રોકડ બેંક ખાતામાં જમા બાજુ આવે કારણ કે રોકડ ઉપાડી જાય ભાગીદાર તો પૈસા પેઢીમાંથી જાય તો જમાના નિયમથી જમા બાજુ લખશું આપણે કન્હાના મૂડી ખાતે કેટલા હજાર 8000 અને કવિસાના મૂડી ખાતે 12000 ના અડધા એટલે 6000 તો ત્યાર પછી આગળ વધી હવાલા નંબર 4 આપણે જોઈ લીધો 5 પણ જોઈ લીધો 6 પણ જોઈ લીધો હવાલા નંબર 7 ની ગણતરી કરી લીધી હવાલા નંબર 8 ની પણ ગણતરી કરી લીધી આપણે અને હવાલા નંબર 9 બાકી છે પાલખી મૂડી તરીકે 1,20,000 અને પાઘડી રોકડમાં લાવશે પાઘડી તો લઈ લીધી હવે મૂડી સ્વરૂપે 1,20,000 લાવે એટલે પેઢીમાં આવે તો ઉધારના નિયમથી 1,20,000 રોકડ બેંક ખાતામાં ઉધાર કરશું કોણ લાવે છે પાલખીના મૂડી ખાતે 1,20,000 અહીંયા ઉધાર શું છે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ કરશું 1,20,000 રૂપિયા લખશું રોકડ ખાતે કોણ સમજાણે વિદ્યાર્થી મિત્રો આ એન્ટ્રી તો સમજાવવી જ પડે રોકડ સ્વરૂપે જે રકમ મૂડી પેટે લાવે ને એને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવી દેવાની ચાલો અહીંયા બધી જ વિગતો પૂરી થાય છે હવે આપણે સરવાળા મારીશું સરવાળા કરશું ચાલો સરવાળા કરો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ચાલો કેટલો આવશે ઉધાર બાજુ 30000 માંથી ઉપલી રકમ બાદ કરો વિદ્યાર્થી મિત્રો આ ગણતરી છે બધું આ બાજુ પણ એ જ રકમ મૂકી દેવાની 30000 માંથી ઉપલી રકમ બાદ કરો એટલે તફાવતની રકમ કેટલી આવશે તો કે 25000 રૂપિયા આવશે તફાવતની રકમ એ પુનઃ મૂલ્યાંકન ખાતાનો આ બાજુ મળે તો એ નફો કહેવાય શું કહેવાય હે
ખોટ કહેવાય વિદ્યાર્થી મિત્રો નફો નહીં આ લખશું મૂડી ખાતે ભાગીદારના મૂડી ખાતે લઈ જશું કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ એટલે 2/3 કેટલું 2/3 કોને આપશો હા જૂના ભાગીદારોને આપશું કનહા અને કવિસા ચાલો 25000 ને 2/3 ના પ્રમાણમાં વેચો તો કેટલા આવે તો કે 10000 અને 15000 ચાલો અહીં ઉધાર બાજુ છે બીજી એન્ટ્રી જમા બાજુ આવશે અહીં લખશું પુનઃમૂલ્યાંકન ખાતે મૂલ્યાંકન ખાતે 10000 અને 15000 છેલ્લાને ડેશ ચાલો હવે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરશું પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો પહેલા નવા ભાગીદારનો સરવાળો કરીએ એટલે એને કઈ બાકી આવી ન હોય આપણે ફટાફટ સરવાળો થઈ જાય ચલો પાલકીનો સરવાળો જમા બાજુ કોઈ પણ ભાગીદારના મૂડી ખાતાનો સરવાળો હંમેશા જમા બાજુ જ વધારે આવે ચાલો 1,20,000 એમાંથી ઉપલી રકમ બાદ કરો 1,20,000 તો તફાવતની રકમ કેટલી ઉપર કાંઈ બાદ થતું નથી તો અહીંયા 1,20,000 જ આવશે આ ક્યાં લઈ જવાની હોય તો કે ભાગીદારના મૂડી ખાતે પાકા સરવાળામાં સોરી બાકી આગળ લઈ ગયા ચલો હવે ત્યાર પછી આપણે ટોટલ મારશું કવિસાનો ટોટલ કેટલો આવે 1,21,000 સોરી 21,000 20 ને અહીંયા પણ 1,21,000 ઉપલી રકમ બાદ કરો હા 21,000 બાદ થશે તો તફાવતની રકમ કેટલી વધશે 1,00,000 ચલો ત્યાર પછી આપણે સરવાળો કેનો કરશું કનહાનો સરવાળો કરશું કેટલો આવશે 1,02,080 1,02,000 ચલો વિદ્યાર્થી મિત્રો 1,02,000 માંથી અહીંયા તફાવતની રકમ બાદ કરીએ આપણે 1,02,000 ઉપલી રકમ બાદ કરો એટલે કેટલા વધશે 84,000 વધે છે છોકરાઓ યસ ચલો અહીંયા કઈ બાજુ ઉધાર બાજુ બીજી અસર કઈ બાજુ આવશે જમા બાજુ એટલે મૂડી લેવા બાજુ દર્શાવશું આપણે ત્રણેયની મૂડી લખી નાખી મૂડી કનહા કાન્હા કવિસા અને પાલકી કનહાની મૂડી કેટલી આવી 84,000 કવિસાની 1,00,000 અને પાલકીની 1,20,000 ચલો કેટલી થશે 2,00,000 નહીં સોરી 3,04,000 થઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ રોકડ બેંક ખાતું બંધ કરવાનું બાકી છે ચલો બંધ કરીએ ચલો કેટલો આવે 1,65,000 રોકડ બેંક ખાતાનો સરવાળો પણ હંમેશા ઉધાર બાજુ જ આવશે કેટલો આવ્યો છોકરો જોવો તો 1,62,000 રૂપિયા 1,62,000 ચલો 1,62,000 માંથી ઉપલી રકમ બાદ કરો એટલે કેટલા વધશે 1,48,000 આ 1,48,000 ને કહેવાય બાકી આગળ લઈ ગયા એનો મતલબ કે આપણે પુનઃમૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું હતું ત્યારે આપણી પાસે 14,000 રૂપિયા હતા રોકડા અને અત્યારે કેટલા છે રોકડ પેઢી આગળ 1,48,000 એ રોકડ મિલકત લેણા બાજુ દર્શાવી દેશું રોકડ ખાતે સોરી રોકડ બેંક ખાતે કેટલા 1,48,000 ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાકા સરવાળાને બંને બાજુનો સરવાળો કરો ચાલો કેટલો આવે સરવાળો 3,99,000 આવે છે આ બાજુ ચલો આ બાજુનો પણ ટોટલ મારી દો આ બાજુ 3,99,000 આવી જાય છે જો આવી ગયો તો આપણો દાખલો સાચો ચલો બધા સરવાળો આવી ગયો
યસ. ચલો હવે આપણે અહીંયા જે પણ માહિતી મેળવી ઈથી વિશેષ માહિતી હવે આવતા પીરિયડમાં આપણે મેળવશું. ચલો અહીં સુધી રાખશું. હવે ત્યાર પછીનું ઉદાહરણ ગણશું.